નલિયાના સામૂહિક દુષ્કર્મના એક પછી એક નરાધમો પકડાઈ રહ્યા છે તો આ સામૂહિક દુષ્કર્મની કહાણી એક પીડિતાથી ખતમ નથી થઈ જતી। આ મામલાની તપાસ કરવામાં આવે તો મેગા સેક્સ રેકેટ સામે આવે તેવી શક્યતા છે। નલિયાના નરાધમોની હેવાનિયત, મોટું સેક્સ રેકેટ સામે આવે તેવી શક્યતા। પીડિતાએ સોગંદનામામાં જણાવી આ પીતી। કચ્છમાં કાળા કહેરનો સામનો કરનારી દુષ્કર્મની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કરેલું સોગંદનામું અનેક ખુલાસા કરનારું છે। આ સોગંદનામામાં એવો ખુલાસો કરવામાં આવ્યો કે મારા જેવી અન્ય 35 થી 40 યુવતીઓને ફસાવીને નલિયાના શાંતિ સોલંકીનું 65 શખ્સોનું ગ્રુપ દુરાચાર ચલાવતું હતું। ફસાયેલી યુવતીઓને હોટલમાં જવાના પરવાના તરીકે બીજેપીના કાર્ડ અપાયા હતા। પીડિતાએ આ જ વાત નલિયામાં લખાવેલી એફઆઈઆરમાં પણ લખાવી છે। તેમ છતાંય આશ્ચર્ય વચ્ચે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દાનો છેદ ઉડાડી દીધો છે। આમ જેમાં ભાજપના નેતાઓ, કાર્યકરો તેમજ અન્ય વ્હાઇટ કોલર સંડોવાયેલા હોવાનું કહેવાય છે। એ કચ્છનું સૌથી મોટું સેક્સ રેકેટ કાં તો રાજકીય દબાણને કારણે અથવા તો ઈચ્છાશક્તિના અભાવથી દબાયેલું જ રહે એવી દહેશત ખડી થઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।